Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of the chapter is Common Business Terminology, and in that, we are learning part 10. At present, we are focusing on marketing terminologies. The first one of them is fast moving consumer goods. In short, they are known as FMCG. Fast moving consumer goods are those that sell in high volume with low unit value. હાઈ વોલ્યુમ એટલે મોટા જથ્થામાં જેનું વેચાણ થતું હોય. લો યુનિટ વેલ્યુ મતલબ કે એની પર યુનિટ કોસ્ટ ખૂબ જ ઓછી હોય, પર યુનિટ પ્રાઇસ એની ઓછી હોય છે. એન્ડ હેવ ફાસ્ટ કન્ઝ્યુમર રીપર્ચેસીસ, કસ્ટમર છે એને વારંવાર પરચેસ કરતા હોય છે. તો આવા પ્રકારના ગુડ્સને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ્સ ઇન્ક્લુડ soaps, toothpaste, hair oil, jams, ketchup, packaged juice, ready-made meals, baked beans. આ બધા જ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ તરીકે ઓળખવામાં આવે, કારણ કે આ દરેક એક યુનિટની વેલ્યુ ઓછી હોય છે, પરંતુ એ હાઈ વોલ્યુમમાં મતલબ કે મોટા જથ્થામાં એનું સેલ્સ થતું હોય છે અને કસ્ટમર એને અગેન એન્ડ અગેન પરચેસ કરતા હોય છે. દેન કમ્સ ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ એને આપણે કહીએ પૂર્વાનુમાન કરવું અથવા આગાહી કરવી. ધ પ્રોસેસ ઓફ એસ્ટિમેટિંગ ફ્યુચર ડિમાન્ડ બાય એન્ટિસિપેટિંગ વોટ ધ બાયર્સ આર લાઇકલી ટુ ડુ અંડર અ ગિવન સેટ ઓફ માર્કેટિંગ કન્ડિશન. તમે જે પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો એ પ્રોડક્ટની માર્કેટિંગ કન્ડિશનને ધ્યાનમાં રાખીને કસ્ટમર ભવિષ્યમાં તમારી પ્રોડક્ટ કેટલી પરચેસ કરશે એના વિશેનું પૂર્વાનુમાન કરવું એને ફોરકાસ્ટિંગ કરવું કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઇકોનોમિક કોન્ફિડન્સ, ડિસ્પોઝેબલ ઇન્કમ, પ્રાઇસિંગ લેવલ, આ બધી જ અલગ અલગ કન્ડિશન્સ છે. ઇકોનોમિક કોન્ફિડન્સ એટલે અર્થતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ કેવો છે. લોકોની પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કુલ ખર્ચ કરવા પાત્ર આવક કેટલી છે, પ્રોડક્ટના પ્રાઇસીસ કેટલા છે. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને કસ્ટમર તમારી પ્રોડક્ટ ભવિષ્યમાં કેટલી પરચેસ કરશે એના વિશે તમે જે અંદાજ લગાવો છો એને ફોરકાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવશે. Then innovators. Innovators are those who adopt new products first. માર્કેટની અંદર કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થાય અને જે સૌથી પહેલા ખરીદવાની શરૂઆત કરે એ પ્રકારના કસ્ટમર્સ એને ઇનોવેટર્સ કહેવાય. જે લોકો ફેશન અને સ્ટાઇલમાં જીવવા માંગતા હોય એ લોકો હંમેશા ઇનોવેટર્સ તરીકે ઓળખાશે, કારણ કે માર્કેટમાં કોઈ નવી ફેશન કે નવી સ્ટાઇલની પ્રોડક્ટ લોન્ચ થાય એટલે તરત જ એ લોકોના ધ્યાનમાં આવી જાય અને લોકો એ પ્રોડક્ટ પરચેસ કરે, એ પ્રોડક્ટને યુઝ કરવાની શરૂઆત કરે. તો આ પ્રકારના જે કસ્ટમર્સ છે એને ઇનોવેટર્સ તરીકે ઓળખવામાં આવે. દે આર યુઝ્યુઅલી રિલેટિવલી યંગ, લાઇવલી, ઇન્ટેલિજન્ટ, સોશિયલી એન્ડ જોગ્રાફિકલી મોબાઈલ. આ ઇનોવેટર્સ સામાન્ય રીતે કયા પ્રકારના કસ્ટમર હોય તો યંગ, lively and intelligent people. They are often high socio-economic group. મતલબ મોટા ભાગે એ હાઈ ઇકોનોમિક ગ્રુપમાંથી આવતા હોય છે, મતલબ કે એ વધુ રિચ ક્લાસ પીપલ હોય તો જ એ લોકો આ નવી પ્રોડક્ટ છે એ ઝડપથી પરચેસ કરી શકતા હોય. ત્યારબાદ ઇન્ટરનલ માર્કેટિંગ. ઇન્ટરનલ માર્કેટિંગ મતલબ શું? ધ પ્રોસેસ ઓફ એલિસિટિંગ સપોર્ટ ફોર અ કંપની and its activities among its own employees. કંપની જે પ્રોડક્ટ સેલ કરે છે એ પ્રોડક્ટ કંપની પોતાના જ એમ્પ્લોઈઝની વચ્ચે એનું માર્કેટિંગ કરે તો એને ઇન્ટરનલ માર્કેટિંગ કર્યું છે એમ કહેવાય. દાખલા તરીકે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC એ પોલિસી, ઇન્સ્યોરન્સ પોલિસીઝ આપવાનું કામ કરે છે, પણ આ LIC ઇન્સ્યોરન્સ પોલિસી પોતાના જ એમ્પ્લોઈઝને સેલ કરવા માટે એડવર્ટાઇઝિંગ કરે. LICના જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝની વચ્ચે જ આ માર્કેટિંગ એક્ટિવિટીઝ કરવામાં આવે તો આ LIC દ્વારા ઇન્ટરનલ માર્કેટિંગ કર્યું છે એમ કહી શકાય. પોતાના જ એમ્પ્લોઈઝ છે એ લોકોની વચ્ચે માર્કેટિંગ એક્ટિવિટીઝ, તો એને શું કહેવાય તો એ કહેવાશે એ ઇન્ટરનલ માર્કેટિંગ. જ્યારે તમે તમારા એમ્પ્લોઈઝ સિવાય આઉટર પાર્ટીઝ છે એનું માર્કેટિંગ કરો છો તો એ એક્સટર્નલ માર્કેટિંગ છે, પરંતુ કંપની પોતાના જ એમ્પ્લોઈઝને પોતાની પ્રોડક્ટ પરચેઝ કરવા માટે ઇન્સ્પાયર કરે છે તો આ ઇન્ટરનલ માર્કેટિંગ છે. This process can happen at a number of levels from
increasing awareness of individual products or marketing campaigns to explaining overall business strategy. આ ઇન્ટરનલ માર્કેટિંગમાં કસ્ટમર્સ તરીકે તમારા એમ્પ્લોઈઝ જ છે, તો એ લોકોને પ્રોડક્ટની અવેરનેસ ઇન્ક્રીઝ કરવા માટે અથવા તો પ્રોડક્ટ છે એના માટેનું માર્કેટિંગ કેમ્પેન ચલાવવામાં આવે, અથવા તો પ્રોડક્ટ માર્કેટમાં કેવી રીતે સેલ કરી શકાય એની સ્ટ્રેટેજી સમજાવવામાં આવે. આ બધું જ ઇન્ટરનલ માર્કેટિંગની પ્રક્રિયા છે. Then comes joint venture, a third party commercial operation established by two or more firms to pursue a particular market, resources supply or other business opportunity. Joint venture મતલબ સંયુક્ત સાહસ. જ્યારે બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ ભેગા મળીને કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે એને અકમ્પ્લિશ કરવા માટે વર્ક કરે તો એને જોઈન્ટ વેન્ચર થયું છે એમ કહેવાય. જોઈન્ટ વેન્ચર એમાં બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ ભેગા મળીને કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ, દાખલા તરીકે કોઈ એક હાઉસ કન્સ્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ મળેલો છે. હવે આ હાઉસ કન્સ્ટ્રક્શન એના માટે બે કંપની ભેગી મળીને, માનો કે કંપની એ અને કંપની બી, આ બંને ભેગા મળીને હાઉસ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું કરે તો જ્યાં સુધી હાઉસ કન્સ્ટ્રક્શન કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી એ અને બી બંને પાર્ટનર છે, એને કહેવાય છે કો ઓનર્સ. આ પ્રોજેક્ટના કો ઓનર તરીકે વર્ક કરશે. જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે કે હાઉસ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થઈ જાય પછી આ બંને કંપની છે છૂટી પડી જાય, તો અહીંયા આ કંપની એ અને કંપની બી એ બંનેનું જોઈન્ટ વેન્ચર છે એમ કહી શકાય. તો ગુજરાતીમાં એને કહેવાય સંયુક્ત સાહસ. બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ ભેગા મળીને કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટને અકમ્પ્લિશ કરે તો એ જોઈન્ટ વેન્ચર છે. Then comes long-term objectives. A firm's intended performance over a multi-year period of time. એક વર્ષથી વધારેના સમય માટે કંપની દ્વારા જે કંઈ પણ ઓબ્જેક્ટિવ સેટ કરવામાં આવ્યા છે એ બધાને લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ કહી શકાય. Usually it includes measures such as competitive position, profitability, મતલબ કંપની છે એ કેટલો પ્રોફિટ અર્ન કરવા માંગે છે એના માટેનો ઓબ્જેક્ટિવ હોય, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ઓબ્જેક્ટિવ સેટ કર્યો હોય, ટેકનોલોજીમાં લીડરશિપ મેળવવા માટે, પ્રોડક્ટિવિટી વધારવા માટેનો, એમ્પ્લોઈઝના રિલેશન્સ ડેવલપ કરવા માટેનો, પબ્લિક રિસ્પોન્સિબિલિટી માટેનો ઓબ્જેક્ટિવ. આ બધા જ એક વર્ષથી વધુ સમયગાળા માટેના ઓબ્જેક્ટિવ હોય છે, એને કહેવાય લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ. ત્યારબાદ માર્કેટ ડેવલપમેન્ટ, ધ પ્રોસેસ ઓફ ગ્રોઈંગ સેલ્સ બાય ઓફરિંગ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ ઓર ન્યૂ વર્ઝન્સ ઓફ ધેમ ટુ ન્યૂ કસ્ટમર્સ. માર્કેટ ડેવલપમેન્ટ મતલબ તમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ નવા કસ્ટમર્સને સેલ કરવા માટેનો તમે પ્રયત્ન કરો જેથી કરીને તમારું માર્કેટ છે ગ્રો થાય, અથવા તો એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટનું કોઈ નવું વર્ઝન તમે લોન્ચ કરો અને વધુને વધુ કસ્ટમર્સને એટ્રેક્ટ કરવાની તમે કોશિશ કરો તો તમે માર્કેટ ડેવલપમેન્ટ કરી રહ્યા છો એમ કહેવાય. ઇન શોર્ટ, માર્કેટ ડેવલપમેન્ટ એટલે કસ્ટમરની સંખ્યામાં વધારો કરવાની પ્રક્રિયા. દેન માર્કેટ એન્ટ્રી. માર્કેટ એન્ટ્રી મતલબ લોન્ચ ઓફ અ ન્યૂ પ્રોડક્ટ ઇન્ટુ અ ન્યૂ ઓર એક્ઝિસ્ટિંગ માર્કેટ. કોઈ નવી પ્રોડક્ટ નવા માર્કેટમાં અથવા તો એક્ઝિસ્ટિંગ માર્કેટમાં લોન્ચ કરવાની પ્રક્રિયા એને માર્કેટ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે. A different strategy is required depending on whether the product is an early or late entrant to the market. કોઈ પ્રોડક્ટ છે એ માર્કેટમાં અર્લી એન્ટર મતલબ કે શરૂઆતમાં જ એન્ટર થઈ ગઈ છે કે લેટ એન્ટ્રી મતલબ કે પ્રોડક્ટ છે એ બહુ મોડે માર્કેટમાં એન્ટર કરવામાં આવી છે, એના આધાર ઉપર અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી યુઝ કરવામાં આવશે. ધ ફર્સ્ટ એન્ટ્રન્ટ યુઝ્યુઅલી હેઝ એન ઓટોમેટિક એડવાન્ટેજ. જે કંપની માર્કેટની અંદર પહેલાં એન્ટર થાય એને ઓટોમેટિક એડવાન્ટેજ મળે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઇન્ડિયાની અંદર મોબાઈલ ફોન સર્વિસીસમાં 4G, તો 4G સર્વિસ પ્રોવાઈડર્સમાં રિલાયન્સ જીઓ છે એ અર્લી એન્ટ્રન્ટ હતું. રિલાયન્સ જીઓ બરાબર, તો રિલાયન્સ જીઓ છે એણે માર્કેટની અંદર પહેલાં એન્ટ્રી કરી. હવે પહેલાં એન્ટ્રી કરી તો એનો મતલબ એવો થયો કે કસ્ટમર છે એને સૌથી વધારે મળશે બરાબર અને એનો પ્રોફિટ એ વધારે રહેશે. પણ જે લેટ એન્ટ્રન્સ છે, દાખલા તરીકે BSNL સૌથી મોડે માર્કેટની અંદર 4G સર્વિસીસની અંદર એન્ટર થયું તો એને કહેવાય લેટ એન્ટ્રન્ટ. તો લેટ એન્ટ્રન્ટ એને માર્કેટમાં આ અર્લી એન્ટ્રન્ટ છે એના જેટલો એડવાન્ટેજ નહીં મળે. while later entrants need to demonstrate their products are better, cheaper and so on.
જે લોકો લેટ એન્ટર થાય છે એ લોકોએ કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે કાં તો ચીપર પ્રોડક્ટ પ્રોવાઈડ કરવી પડશે અથવા તો ક્વોલિટીમાં સુપિરિયર પ્રોડક્ટ પ્રોવાઈડ કરવી પડશે, તો જ એ માર્કેટમાં સસ્ટેન થઈ શકશે. ત્યારબાદ છે માર્કેટ લીડર, ધ કંપની દેટ હેઝ કંટ્રોલ ઓવર અ સર્ટેન માર્કેટ. માર્કેટ લીડર મતલબ એવી કંપની કે જે માર્કેટમાં હાઈએસ્ટ પોઝિશન ધરાવે છે અથવા તો હાઈએસ્ટ માર્કેટ શેર ધરાવે છે. જે સૌથી વધારે માર્કેટ શેર ધરાવતી કંપની છે એને માર્કેટ લીડર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ માર્કેટ પોઝિશનિંગ, અ માર્કેટિંગ સ્ટ્રેટેજી that will position a business product and services against those of its competitors in the mind of customers. તમારા કમ્પિટિટરની કમ્પેરિઝનમાં તમારી પ્રોડક્ટ કસ્ટમર વધારે રેકોગ્નાઇઝ કરે, તમારી પ્રોડક્ટને એ સરળતાથી ઓળખે, એના માટે કસ્ટમરના દિમાગમાં તમારી પ્રોડક્ટની એક છાપ ઊભી કરવી એને માર્કેટ પોઝિશનિંગ કર્યું છે એમ કહેવાય. કસ્ટમર છે એ માર્કેટમાં બાકીની બધી પ્રોડક્ટની કમ્પેરિઝનમાં તમારી પ્રોડક્ટને ઇઝીલી પરચેઝ કરવાની શરૂઆત કરે તો એ માર્કેટ પોઝિશનિંગ કર્યું છે એમ કહી શકાય. ત્યારબાદ છે માર્કેટ રિસર્ચ, ધ સિસ્ટમેટિક ગેધરિંગ, રેકોર્ડિંગ એન્ડ એનાલાઇઝિંગ ઓફ ડેટા અબાઉટ પ્રોબ્લેમ્સ રિલેટિંગ ટુ ધ માર્કેટિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. સિસ્ટમેટિક ગેધરિંગ ઓર રેકોર્ડિંગ એન્ડ એનાલાઇઝિંગ ઓફ ડેટા, તમે જે પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છો એ પ્રોડક્ટને લાગતી વળગતી કોઈ સમસ્યા છે, કોઈ પ્રોબ્લેમ છે, દાખલા તરીકે તમારી પ્રોડક્ટનું સેલ્સ ઘટી રહ્યું છે તો એ કંપની માટે એક પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમ શા માટે ઊભો થયો, શું કામ સેલ્સમાં ઘટાડો થઈ રહ્યો છે, એનું એનાલિસિસ કરવા માટે તમે પહેલાં માર્કેટમાંથી ડેટા કલેક્ટ કરશો. ડેટા કલેક્ટ કરી અને એનું એનાલિસિસ કરો અને પછી આઈડેન્ટિફાઈ કરો કે વોટ ઇઝ ધ રીઝન ઓફ ડિક્રીઝિંગ ધ સેલ્સ. તો આ આખી જે પ્રક્રિયા થઈ એને માર્કેટ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ છે માર્કેટ સેગમેન્ટેશન. સેગમેન્ટનો મતલબ થાય ભાગ અથવા વિભાગ પાડવા. તો આખું માર્કેટ છે એને નાના નાના વિભાગમાં વહેંચી દેવાની પ્રક્રિયા એને માર્કેટ સેગમેન્ટેશન કહેવાય. ડિવાઇડિંગ ધ કન્ઝ્યુમર્સ ઇન્ટુ ગ્રુપ્સ બેઝડ ઓન ડિફરન્ટ કન્ઝ્યુમર કેરેક્ટરિસ્ટિક્સ. તમારા જે કસ્ટમર્સ છે એ કસ્ટમરને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવાની પ્રક્રિયા. એ ડિવાઈડ કેવી રીતે કરવાના, તો બેઝડ ઓન સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ. એ ગ્રાહકોની જે કંઈ પણ કેરેક્ટરિસ્ટિક્સ છે, એ લોકોની જે લાક્ષણિકતાઓ છે, લાક્ષણિકતાઓના આધાર ઉપર તમે એને ગ્રુપમાં ડિવાઈડ કરો છો તો એને માર્કેટ સેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો એ પ્રોડક્ટ એ રિચ ક્લાસ કસ્ટમર્સ માટે તમે પ્રોવાઈડ કરો અથવા તો મિડલ ક્લાસ કસ્ટમર અથવા તો તમે પુઅર ક્લાસ કસ્ટમર. આમ તમે 3 સેગમેન્ટ બનાવ્યા છે કસ્ટમરની ઇકોનોમિક કન્ડિશનના આધાર ઉપર. જે રિચ ક્લાસ કસ્ટમર્સ છે એના માટે કંઈક પ્રીમિયમ પ્રોડક્ટ તમે ઓફર કરો તો એ એક સેગમેન્ટ તમારું થયું. બીજું એક સેગમેન્ટ કે જે પુઅર ક્લાસ કસ્ટમર છે એના માટે તમે લોઅર ક્વોલિટીવાળી પ્રોડક્ટ પ્રોવાઈડ કરો જે લોઅર પ્રાઇસમાં અવેલેબલ હોય. મિડલ ક્લાસ કસ્ટમર્સ માટે તમે એક અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવો. તો આમ કસ્ટમરની જે ઇકોનોમિક કન્ડિશન છે એને તમે બેઝ તરીકે લીધો અને એના આધાર ઉપર તમે 3 સેગમેન્ટ ક્રિએટ કર્યા. તો આ રીતે સેગમેન્ટેશન એટલે કસ્ટમરની કોઈ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિકના આધાર ઉપર એને ગ્રુપમાં ડિવાઈડ કરવા એટલે માર્કેટ સેગમેન્ટેશન કહેવાય. ત્યારબાદ છે માર્કેટ શેર. માર્કેટ શેર કેન બી ડિફાઇન્ડ એઝ ધ પર્સન્ટેજ ઓફ ઓલ સેલ્સ within a market that is held by one brand or product or a company. આખા માર્કેટમાં જે ટોટલ નંબર ઓફ કસ્ટમર્સ છે એ ટોટલ નંબર ઓફ કસ્ટમર્સ પાસેથી તમારી કંપની પાસે કેટલા કસ્ટમર્સ છે એ તમારી કંપનીનો માર્કેટ શેર છે એમ કહી શકાય. તો માર્કેટ શેર ઇઝ નથિંગ બટ ધ અમાઉન્ટ ઓફ ટોટલ સેલ્સ દેટ યોર કંપની હેઝ. આખા માર્કેટમાં ટોટલ સેલ્સ છે એમાંથી તમારી કંપનીનું સેલ્સ કેટલું છે એ તમારો માર્કેટ શેર ડિફાઇન કરે છે. ત્યારબાદ માર્કેટ ટાર્ગેટિંગ. માર્કેટ ટાર્ગેટિંગ is the process of evaluating each market segment and selecting the most attractive segment to enter with a particular product or product line. આખા માર્કેટમાં અલગ અલગ સેગમેન્ટ્સ છે, એમાંથી કોઈ એક સેગમેન્ટ તમે આઈડેન્ટિફાઈ કરો અને એ સેગમેન્ટમાં તમારી પ્રોડક્ટ છે એને તમે લોન્ચ કરો અથવા એ સેગમેન્ટને ટાર્ગેટ કરીને તમે તમારી પ્રોડક્ટ લોન્ચ કરો તો એ માર્કેટ ટાર્ગેટિંગ થયું છે એમ કહેવાય. દાખલા તરીકે આ સેગમેન્ટ 1, સેગમેન્ટ 2,
સેગમેન્ટ 3 અને સેગમેન્ટ 4, આમ 4 સેગમેન્ટમાં આખું માર્કેટ ડિવાઈડ કર્યું છે. એમાં તમને એમ લાગે કે સેગમેન્ટ નંબર 3 છે એ સૌથી વધારે એટ્રેક્ટિવ છે, સૌથી વધારે પ્રોફિટેબલ રહી શકે એમ છે, તો તમે તમારા બધા જ માર્કેટિંગ એફોર્ટ્સ આ સેગમેન્ટ 3 ને ફોકસ કરીને માર્કેટમાં લોન્ચ કરશો પ્રોડક્ટ, તો તમે માર્કેટ ટાર્ગેટિંગ કર્યું છે એમ કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ માર્કેટિંગ. Marketing is a science and art of exploring, creating, and delivering value to satisfy the needs of a target market at a profit. મતલબ કે તમારી પ્રોડક્ટ માર્કેટમાં પ્રોફિટ અર્ન કરીને વેચી શકાય એના માટે કરવામાં આવતી જે કંઈ પણ એક્ટિવિટીઝ છે, જેથી કરીને તમે કસ્ટમર્સને એક્સપ્લોર કરી શકો, કસ્ટમર માટે પ્રોડક્ટ ક્રિએટ કરી શકો અને પ્રોડક્ટ કસ્ટમર સુધી ડિલિવર કરી શકો. આ આખી પ્રક્રિયા એને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવશે. માર્કેટિંગ આઈડેન્ટિફાઈઝ અનફુલફિલ્ડ નીડ્સ એન્ડ ડિઝાયર્સ. કસ્ટમર માટેની અનફુલફિલ્ડ નીડ્સ, મતલબ જે નીડ અત્યાર સુધી સેટિસ્ફાઈ નથી થઈ શકી એવી નીડને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. એ નીડને આઈડેન્ટિફાઈ કર્યા પછી એ પ્રકારની પ્રોડક્ટ ડિફાઇન કરવામાં આવે, એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવામાં આવે અને પછી એ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે. તો આ આખી પ્રક્રિયા છે એને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવશે. માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ એને ટૂંકમાં 4P તરીકે ઓળખવામાં આવે છે. 4P એટલે શું? તો કોઈ એક ફર્મ એને માર્કેટિંગ માટે કરવામાં આવતી બધી જ પ્રવૃત્તિ, તો કઈ પ્રવૃત્તિ કરવાની હોય તો કે 4 પ્રકારની પ્રવૃત્તિ એને કરવાની છે, એટલે એને કહેવાય છે 4P. P થી સ્ટાર્ટ થતી 4 પ્રવૃત્તિઓ. તો સૌથી પહેલાં એને પ્રોડક્ટ ડેવલપ કરવાની છે, ત્યારબાદ એનું પ્રાઇસ ડિસાઇડ કરવાનું છે, પ્લેસ એટલે કે એનું ડિસ્ટ્રીબ્યુશન નક્કી કરવાનું છે, અને પ્રમોશન એટલે એનું વેચાણ વધે એના માટે માર્કેટિંગ કરવાનું છે, જાહેરાત કરવાની છે. તો આમ 4 પ્રકારની પ્રવૃત્તિઓ એને ટોટલ માર્કેટિંગ મિક્સ તરીકે ઓળખવામાં આવે છે. સર્વિસ માર્કેટિંગ માટે બીજા 3P એની અંદર એડ કરવામાં આવશે. 3P જે છે એ છે પીપલ, પ્રોસેસ એન્ડ ફિઝિકલ એવિડન્સ. આમ ટોટલ 7P એડ થાય તો એ સર્વિસ માર્કેટિંગની વાત છે, પણ પ્રોડક્ટ માટે આ 4P એનો ઉપયોગ કરવામાં આવે છે. Then marketing plan. Marketing plan is a detailed statement usually prepared annually. સામાન્ય રીતે વાર્ષિક તૈયાર કરવામાં આવતું હોય કે આવનારા આખા એક વર્ષ દરમિયાન આપણે આપણી પ્રોડક્ટનું સેલ્સ વધારવા માટે કેવી પ્રક્રિયા કરવી જોશે અથવા તો કેવી રીતે માર્કેટિંગ કરવું જોશે, આના માટેનું જે રિટર્ન સ્ટેટમેન્ટ છે એને માર્કેટિંગ પ્લાન તરીકે ઓળખવામાં આવશે. A plan is usually prepared following marketing audit. પ્લાન પ્રિપેર કરતાં પહેલાં માર્કેટિંગ ઓડિટ કરવામાં આવશે, મતલબ આખા માર્કેટનું એનાલિસિસ કરવામાં આવશે અને એ એનાલિસિસના આધાર ઉપર નક્કી કરવામાં આવશે કે આપણે આપણી પ્રોડક્ટને માર્કેટમાં કેવી રીતે સેલ કરવી જોઈએ. તો આ બધા જ માર્કેટિંગ માટેના અલગ અલગ ટર્મિનોલોજીસ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધેમ વેરી વેલ. રિવાઇઝ ધેમ અગેન એન્ડ અગેન so that you can remember them. Thank you.